ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરના સેક્ટર 24, 26, 27 આદિવાડા અને જીઆઈડીસી વિસ્તારોમાં ટાઇફોઇડના કેસો જોવા મળ્યા છે. આ કેસોને લઈને તેઓ દ્વારા રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની સેક્ટર 17 ખાતે આવેલી કચેરી ખાતે 6 જાન્યુઆરીના સવારે 10 વાગે પહોંચી તેઓએ હોબાળો, સૂત્રોચ્ચાર, પ્લે કાર્ડ બતાવી સાથે જ પાણી ભરેલું માટલું અને અલગ અલગ આક્રોશ સાથે રજૂઆત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ શહેર પ્રમુખ શક્તિકુમાર પટેલની અધ્યક્ષતામાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું છે કે 2025-26ના ગાંધીનગર મહાનગરપાલિકાનું બજેટ 1744 કરોડ રૂપિયા છે, છતાં પણ આવા કેસો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 કરતાં વધુ દર્દીઓ પણ નોંધાયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે ટાઇફોઇડના પિરિયડ દરમિયાન વધુમાં વધુ દર્દીઓને સારવાર મળી રહે, ટેસ્ટિંગની લેબોરેટરી વધારવામાં આવે, જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે પગલાં લેવા માટે તેઓએ રજૂઆત કરી હતી. ઉત્તર, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં કાયમી ધોરણે પાણીનું શુદ્ધિકરણ કરી તમામ રહેવાસીઓને પાણી પૂરું પાડવામાં આવે તેમ આગામી બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવે તેમ તેઓએ જણાવ્યું હતું. તેમજ સમયાંતરે દરેક સેક્ટરોમાંથી પાણીના નમૂના લઈને પીવાલાયક છે કે નહીં તેની પણ જીએમસીના કર્મચારીઓને સૂચના આપવામાં આવે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. માર્ગ મકાન તથા મનપાની ગટરના ખોદકામના લીધે કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી શાસક અને તંત્ર કડક સૂચના નહીં આપવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ તેઓએ આક્ષેપ લગાવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા